47,000 માણસ આયા. કેટલા આયા? 47,000 47,000 માણસ મને મળવા આયા. હું દરેકને મળવાની છું? નામાં નથી મળવાની ને. અરે ના મળું તો મારું નામ મેલડી નહીં. બા બા મારું કામ જ એ છે. દુનિયા ના પાડે, મેલડી હા પાડસ. બા બા દસ્તાવેજે મારા છે, સહી સિક્કો મારો છે. દુનિયા આમથી આમ થાય. રવિવાર તો મારો છે. ભલે શનિવાર સુધી દુઃખ પડ્યું, રવિવાર આવતા આવતા હસતા ના કરું તો મારું નામ મેલડી નહીં. હું શુદ્ધ વર્ષા પર નદી ગંધર્વ્ય મેલડી છો. 52 મહાની મહાણી મેલડી છો. પાવાગઢમાંથી આવી છો. મારો ચોટલો ગુથીન કોઈ દિગંબર ખોલીને લઈ જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. દરેક ને હું અમૃતની મેલડી, અમૃતની જોગ માયા, મારા ભક્તોની ગાડી માતા, મારો ભક્તોનો વિશ્વાસ, અતૂટ ભક્તિ અને મારા ભક્તોની ગુરુ માતા બોલું છું. ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ આશીર્વાદ આપ્યા છે. ખૂબ ભરી ભરીને દુઃખ લઈ લઈને આયા હતા. નદીઓ છલકાય એટલા સુખ આપીને મોકલ્યા છે. હું મેલડી છું. આજે દરેક એક આશા લઈને આયા, વિશ્વાસ લઈને આયા, ભાવ લઈને આયા, શ્રદ્ધા લઈને આયા. પૂરી ના કરું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. તમને મારા ઉપર વિશ્વાસ હશે, તમને મારા ઉપર વિશ્વાસ હશે, અતૂટ હશે કે આ બનાવશે. જો બનાવ્યા વગર ભગવાનના ઘેર જાઉં તો મારા અવતારમાં ખોટ પડ્યો. હું મેલડી છું. આજે આગળ બેઠ્યા હોય, છેલ્લે બેઠ્યા હોય, ચાઉનના દીકરાઓના મેલડી આશીર્વાદ આપસ. ખૂણે ખાંચકે બેઠ્યા હોય, ભક્તિ કરતા હોય, સાંભળવા આયા હોય, જ્ઞાન લેવા આયા હોય, ભરપૂર જ્ઞાન લેજો. છેતરાતા નહીં. કોઈ છેતરાતા. જેમ દિવસ જશે, વર્ષો જશે, દુઃખ વધવાના છે, નવા રોગ આવવાના છે, નવી તકલીફો આવવાની છે, ધંધામાં વિઘ્ન આવવાના છે. પણ વાઘ જેવી ખોડિયાલ બેઠી છે, મને અવળું ખોન તોડ ખાય. આપણને જીવાડી દેશે, આપણને પાર પાડી દેશે. ગમે તેવી મુશ્કેલ હશે તો આપણી મેલડી બેઠી છે, પૂરું કરિયાલ છે. હું મેલડી છું. મનના વર્તા જે કઈ હોય રાખજો, ભૂલતા નહીં. હું ના પૂરા કરું તો મારું નામ મેલડી નહીં. કોઈનો ધંધો ના ચાલતો હોય તોય મને પૂછવા આવ્યો છે. કોઈને દવાખાનું હશે, મન પૂછવા આવ્યો છે. કોઈના લગ્ન નહીં થતા હોય તોય મન પૂછવા આવ્યા છો. કોકનો ઘરવાળો ના લઈ જતો હોય ને તોય મન પૂછવા આવ્યા છો. પણ તમે મને ક્યારે મળો, હું ક્યારે તમને મળું. પણ આયા છો તો આશીર્વાદ રૂપે, એક આશીર્વાદ રૂપે એક એવા આશીર્વાદ આપીશ કે સામેથી સંદેશો આવશે. મનાવાનું કામ મારું છે, ભક્તિ કરવાનું કામ તમારું છે, સેવા તમારી, ભક્તિ તમારી, પુનારત તમારું, અને હાચવવાનું કામ આ અમૃતની મેલડીનું હશે. હું મેલડી છું. આજે હું એવું કહું છું કે ગમે તે જગ્યાએ જશો નહીં,
ગમે તે કોઈક શ્રીફળ આપો તો લાવતા નહીં, કોકના દોરા બંધાવતા નહીં, કોકના દોરા લાવતા નહીં, કોઈ એવું કે આ લીંબુ છે લઈ જાઓ ઘરે તમારું કામ થશે તો એવા ધંધા કરતા નહીં, એવા માર્ગે જતા નહીં. આવું હું કહું ને તો જે કરતું હોય ને દુઃખ લાગે. દુઃખ લાગે કે ના લાગે? લાગે કે ના લાગે? પણ એ પડી જ નથી, મને ઓળખો ને તો ઓળખાય. એટલે સાચું બતાવીએ ને, સત્યના માર્ગે કોકને લઈ જવાય ને. આજે એમ કીધું કે પૂર્વજ હરાવશો નહીં, કીધું ને પૂર્વજને સરાવશો. જે સરાવતા હોય, જેમનું કાર્ય હોય, એમને મારી વાત ઉતરતી નથી, ગમતી નથી, સમજમાં પડતી નથી કે ના આ તો ખોટું બોલે છે, પૂર્વજને તો હરાવવા જોઈએ. તો પૂર્વજે એની વસ્તીને કીધું, પૂર્વજે એની વસ્તીને કીધું કે મને હરાવજે, મારું શ્રીફળ પધરાઈ દેજે. પૂર્વજે કીધું, તમારા પૂર્વજ હતા એમને કોઈ દિવસ તમને પેઢીમાં કીધું? તમારા દાદા હશે, પરદાદા હશે, દાદી હશે, કુવાસી હશે ને, એને તમને કીધું? એને કાર્ય કરતા હોય ને એને કીધું. એને કીધું આ તો તમારા છે, એને કેમ કીધું? તમને કેવું જોઈએ ને આ કર્મ કરો ને એટલે પહેલું દુઃખ ક્યાં આવે ખબર છે? આ જે કરાયું બેઠ્યું ને એને કહું છું, તમે કરાવી જોજો. કરાઈને હાથ દાડા પૂરા ના થાય અને મોટું દવાખાનું આવે ને તો માનજો કે મેરડી સાચી હતી, આ દુનિયા ખોટી હતી. અને સાબુતી શું? સાબુતી શું કે પૂર્વજ જતા રહ્યા. ભગવાને પૂજવાનું લખ્યું છે તો પૂજા છે, ભગવાને બીજો અવતાર લખ્યો છે તો કોઈ રોકવાનું નથી. પણ મારે છે ને મારા ભક્તોને સાચું જ બતાવું. મારે કોઈને હું હારું લગાડવા આવી, હારું લગાડવું, તમે કોઈ ના આવો ને તો એ મન ચિંતા નથી. મન ચિંતા એક જ હશે કે તમારી કુળદેવી નારી હવી જોઈએ, મને ઓળખો ને તો ઓળખાય. મને એવું છે જ નહીં. આજે મને મળવા સુડતા, પણ સાચું બોલું ને લોકોને દુઃખ લાગે. કોઈ મને શું સમજાવતું તું, કોઈ મને શું કહેતું તું? જો એવી વિધિઓ કરાવવાથી સારું થાય તો સુખી હોવા જોઈએ ને, જીવન હસતા તો હોવું જોઈએ ને. હેડો દુઃખ આવ્યું, 4 દિવસ દુઃખ પડ્યું તો 5મા દિવસ તો આમ હસેલું મોઢું તો હોવું જોઈએ ને. કેમ નથી? એનું કારણ છે કાંઈક છેતરાયા છો, કાંઈક નથી છેતરાયા. કોકે છેતર્યા છે, કોકે નથી છેતર્યા, કોકે નહીં છેતર્યા. તમે સામતી છેતરવા માટે ગયા હતા. તમે સામતી છેતરવા નથી ગયા. આ કુળદેવીની ભક્તિ નહીં કરી ને એટલે દુઃખ આયા ને આપણે બહાર જવું પડ્યું, મને ઓળખો ને તો ઓળખાય. આજે કોઈક આવન કે ખોડિયાલબાન પૂજીએ છે ને ખોડિયાલબાની ભક્તિ તો કરીએ છે તો શું કીધું? મેં એમ કીધું કે મારા રવિવાર ભરજે, મારા બારે આવજે. મેં શું કીધું ખબર? રાજે પર આવી જજે. મોકલ્યા ને તો આજે રાજે પર આવી જઈને માણસ માફી માંગ, પાવાગઢ જાય માફી માંગ, એના મઢે જાય, એના મંદિરે જાય, વડવાઓ મૂકીને ગયા હોય ત્યાં જાય માફી માંગ તો માં આશીર્વાદ તો આલન આલે કે નહીં? આજે હું તમારા મઠ મંદિરે તમને ના મોકલું ને તો મારું સજ જતું રહે. પણ મારું સજ છે ને જવાનું નથી. કારણ સમય આવે એટલે ખોડિયાલ નાખવા આવશે, સમય આવશે એટલે કાળકા આપી જશે, સમય જશે એટલે કોક સધી માતા હાલી જશે,
ચોટેલાની જામુન તો તૈયાર જ હોય છે, કારણ કે રિહાઈ ગયેલી માનતી નથી. નાનું ઘરમાં બાળક હોય ને, સન બધાય ને જીદ કરે છે ને, મને લાવો, મને મારે જોઈએ છે, કહે છે ને, તો આપણી માં કોને કહે છે? આપણને કહે છે ને, મારે જોઈએ છે. આપણે માને હાલવાનું ને, કારણ કે જ્યારે આપણે જરૂર હતી ને ત્યારે આપણી માએ આપણને આપી તું. જો આપણી માની પાસે આપણે માગી લીધું, આજે સમય આવ્યો એને હાલવાનો, એટલે આપણે આપી શક્યા નહીં. એના ભક્તિ ના કહેવાય, ભાવ ના કહેવાય, આ સ્વાર્થ કહેવાય. સ્વાર્થ, લોભ, લાલચ. ભેગું કરી લેવું છે, હું ભેગું કરી લઈશ, હું જીવન જીવી લઈશ, હું આમ તેમ કરી લઈશ, હું પેલું કરી લઈશ. કશું થતું, કશું નહીં થતું. તમારે જોવું હોય તો જોજો, તમારે લખવું હોય તમે લખજો. તમે એવું લખો કે 5 વર્ષ પછી અમે આવું જીવન જીવીશું. બોલો, તમે ના જીવી શકો, કારણ કે સમય જ બદલાઈ ગયેલો હોય. સમય એવો આવશે જ નહીં. પણ હું કહું છું મેલડી કે કુળદેવીની ભક્તિ કરજો. કાળકા બેઠી હોય તો કરજો, સધી બેઠી હોય તો કરજો, મેલડી હોય તો કરજો, ખોડિયાલ હોય તો કરજો, બ્રહ્માણી હોય તો કરજો, બુટ બલાડ કે બેચરા હોય તો કરજો, કોકરણની દેવી બેઠી હોય તો બેટા કરજો. તમે 5 વર્ષના સપના જે જોવો છો ને, 5 મહિનામાં પૂરા કરી આલ. 5 કેટલા? 5. પણ મન નહીં ડગવાનું, મનથી નહીં હલવાનું, મન આગુ પાછું નહીં કરવાનું. બસ આયા છીએ, માતાને મળવા આયા છીએ, માતાને મળીશું. માતા આશીર્વાદ આપશે, અમૃતની મેલડી આશીર્વાદ આપશે, અમારા દુઃખમાંથી અમને ઉગાડશે. આવો વિશ્વાસ હોય ને, જેટલો વિશ્વાસ હોય ને એનાથી 1000 ગણી મોટી થઈને હું મેલડી છું. આજે જેને દુઃખ હોય, જેના ઘરમાં તકલીફો આવતી હોય, એટલે જોવડાવવા તો જાય. માસ્તર જાય ને જોવડાવવા, હા માં, જોવડાવવા જાય તારા જેમ. હા માં. એ લોકો કે પૂર્વજને બેહાડો, કે પૂર્વજને પધરાવો, એટલે બાપડા કરો. કાં તો પછી શ્રીફળ મુકાવ, કાં તો શ્રીફળ હાલ, કાં તો નદીમ પધરાવ. આનાથી આગળ કશું કોઈ સાંભળ્યું ના માં. લોકો 12 મહિનાની બાધા હાલ. કેટલી હાલ? 12 મહિના મળી. આજે તમે જૂના પુસ્તકો કે જૂની વાર્તાઓ સાંભળો ને તો કે એક બાધા પાડી અને બાધા પૂરી થઈ એટલે ભેંસ ઘરે લાવતા. શું લાવતા? એક કાર્ય કર એટલે ભુવાજી એક ભેંસ ઘરે લઈને આવતા. મેં 4 લાખ કામ કર્યા. કેટલા? 4 લાખ મળી. જો મેં 4 લાખ કામ કર્યા તો મારા પાસે 4 લાખ ભેંસો હોવી જોઈએ ને? હા માં. હોવી જોઈએ કે નહીં? હા માં. નતું થતું ને એ કરી આલ્યું છે. હા માં. નતું મળતું એને ગોતીને આવી હતી. બધાએ ના પાડ્યું તું, અમૃતની મેલડીએ હા પાડ્યું તું. તોય કશું લાયા નહીં. મેં ના પાડ્યું છે. કશું લાવશો? કઈ જરૂર? નથી માં. કઈ ઈચ્છા? બસ મને એક જ છે, મને સુખડી આલીને, સુખડી જમાડી ને સુખડા લઈને જશો, મને ઓળખો ને તો ઓળખાય.